ધોરણ 3 અંગ્રેજી યુનિટ નંબર 9 નોટ હાર્ડ એટ ઓલ નામ છે. બરાબર, કે જેવું આપણે વિચારીએ છીએ એવું અઘરું હોતું નથી, એમ કે છે નોટ હાર્ડ એટ ઓલ. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. શું કે છે કે સિંગિંગ એટલે શું? ગીત ગાવું. એ એટલું અઘરું નથી. જો સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. તમે નાના હો કે મોટા હો, ગાવાનું છે એટલું અઘરું નથી. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ કમ એન્ડ સિંગ વિથ મી. આ છોકરો ગાય છે અને એમ કે છે કે મારી ભેગા આવો અને તમે પણ ગાઓ. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. પછી આ છોકરી શું છે? બુક વાંચે છે. એમ કે છે કે રીડિંગ એટલે કે વાંચવું એટલું અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. તમે નાના હો કે મોટા, વાંચવું એટલું અઘરું હોતું નથી. બરાબર. પછી આ છોકરો શું કે છે? એ પોતે દોડે છે એટલે એમ કે છે કે રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. કે દોડવું એટલું અઘરું હોતું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. તમે મોટા હો કે નાના. બરાબર. પછી આ છોકરી શું કે છે? ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. કે ઇંગ્લિશ એટલું અઘરું નથી હોતું. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. તમે નાના હો કે મોટા. બરાબર. લુક, મેચ એન્ડ રાઇટ. આપેલા ચિત્ર સાથે એક્શન વર્ડને એક્શન સોંગમાંથી શોધીને બોક્સમાં લખો. આ છોકરી શું કરે છે? તો કે ગીત ગાય છે એટલે આપણે એમ લખી શકીએ સિંગિંગ. આ છોકરી બુક વાંચે છે તો લખી શકીએ રીડિંગ, READING. આ છોકરી શું કરે છે? રનિંગ, દોડે છે. બરાબર. આપેલા ગીતમાં અન્ય ક્રિયા મૂકી એક્શન સોંગને આગળ વધારો. હવે શું આવે? જો આ જમ્પ કરે છે એટલે એ શું કહેશે? જમ્પિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. કે જમ્પ, કૂદકા મારવા એટલું અઘરું નથી. બરાબર. આ છોકરી શું કરે છે? ડાન્સ કરે છે તો એ એમ કહેશે ડાન્સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. બરાબર. પછી આ છોકરો ચાલે છે તો એમ કહેશે વોકિંગ ઇઝ, ચાલવું એટલું અઘરું હોતું નથી. ટૂંકમાં તમે તમારી રીતે જે એક્શન કરતા હોય એ રીતે તમે ગીતને આગળ વધારી શકો. અ ક્રેન ઇન નેટ. જો અહીંયા બીજી એક સ્ટોરી પાછી આવી. બરાબર. ક્રેન ઇન નેટ. એ સ્ટોરી હું પહેલા તમને કહી દઉં, જો અહીંયા આગળ હશે. ધેર વોઝ અ ફાર્મર. એક ખેડૂત હતો. હી વોઝ વરીડ અબાઉટ હિઝ ક્રોપ. એને એના પાક, ક્રોપ એટલે શું? એ જે ખેતી ઉગાડતો હોય ને, પાક ઉગાડતો, એના વિશે એને ચિંતા હતી. ધ સ્પેરોસ એટ હિઝ ક્રોપ. શું કામ? તો કે જે ચકલીઓ હતી ને એનો બધો પાક ખાઈ જતી હતી. સો હી લેડ અ ટ્રેપ ફોર ધ બર્ડ્સ. એટલે એને શું કર્યું કે એક જાલ બિછાવી. કેના માટે? પક્ષીઓ માટે. નેક્સ્ટ ડે હી કોટ સમ સ્પેરોસ. એક દિવસ શું કર્યું એને? તો કે એને થોડીક ચકલીઓને ઝાડામાં પકડી લીધી. અ ક્રેન ઓલ્સો ગોટ ટ્રેપ ઇન ધ નેટ. અને એની ભેગો ક્રેન એટલે કે સારસ કહેવાય ને, એ પણ. હવે ક્રેન એટલે કે સારસ છે ને, એ પણ એમાં ફસાઈ ગયું. ધ ક્રેન રિક્વેસ્ટેડ ધ ફાર્મર. હવે એનો શું વાંક હતો? ચકલીઓ જ છે એના પાક ખાઈ જતી. તો ક્રેન છે એ ખેડૂતને રિક્વેસ્ટ કરે છે કે મને જવા દો. તો ફાર્મર શું કહે છે? યુ આર ફાઉન્ડ ઇન ધ કંપની ઓફ ધી સ્પેરોસ હુ આર ઇટિંગ માય સીડ્સ. કે તું આની ભેગો હતો, ચકલીઓ ભેગો હતો કે જે મારું પાક ખાઈ જાય છે. એટલે કે તું એને ભેગો આવી ગયો એટલે હું તને નહીં જવા દઉં. બરાબર. સો આઈ વિલ નોટ ફ્રી યુ. એટલે હું તને નહીં જવા દઉં એ લોકો ભેગું. તો આ આખી સ્ટોરી હતી જે તમને અહીંયા ચિત્રમાં દેખાય છે. જો દેખાય છે ને કે આ એક ફાર્મર, ખેડૂત છે, એને ચકલીઓનો પાક ખાઈ જતી હોય છે. પછી એક જાલ બિછાવે છે. તો ક્રેન એટલે સારસ એમાં ભેગું, ચકલી ભેગું ફસાઈ જાય છે. ના જો ક્રેન એને રિક્વેસ્ટ કરે છે કે મને છોડી દો છે. એવી રીતે આખી વાર્તા હતી. હુ પ્લાન ટુ ટ્રેપ ધ સ્પેરો. હવે એ વાર્તા સાંભળીને તમારે આના જવાબ આપવાના કે ચકલી માટે જાલ કોને બિછાવી હતી? સ્પેરોએ એટલે ચકલી પોતે જ બિછાવી હતી. સારસે, ફાર્મરે કે વુમને? કોને? ફાર્મરે. તો આન્સર શું આવે? ઓપ્શન સી. હુ વેર ટ્રેપ ઇન ધ નેટ. પછી એ નેટની અંદર જે જાળી હતી એની અંદર કોણ આવી ગયું? તો કે સ્પેરોઝ એન્ડ ક્રેન. બંને આવી ગયા ને, ચકલીઓ અને ક્રેન. હુ રિક્વેસ્ટેડ ધ ફાર્મર. ફાર્મરને કોણ રિક્વેસ્ટ કરી રહ્યું હતું? ક્રેન, ડવ, ફાર્મર કે સ્પેરો? તો કોણ રિક્વેસ્ટ કરતું હતું કે મને જવા દો? તો કે ક્રેન. એટલે ઓપ્શન એ. હુ જોઈન ધ રોંગ ગ્રુપ. કોણ ખોટા ગ્રુપમાં જોઈન થઈ ગયું? તો કે ક્રેન. એ ચકલીના ગ્રુપમાં હતો એટલે એના લીધે એ પણ ફસાઈ ગયો. હુ ગ્રોઝ ક્રોપ ફોર અસ. આપણા માટે પાક છે, આપણા માટે અનાજ છે, કોણ ઉગાડે છે? તો કે ફાર્મર એટલે કે ખેડૂત. હુ એટ ધ ક્રોપ્સ. બરાબર. અને પાક છે કોણ ખાઈ જતું હતું? ખેડૂતનો. તો કે ચકલીઓ બધી એનો પાક ખાઈ જતી હતી. ડીડ ધ ફાર્મર ફ્રી ધ ક્રેન. પછી ક્રેન એને રિક્વેસ્ટ કરી તો ફાર્મર એને છોડી દીધો? તો કે નો, એને
ન છોડ્યો. બરાબર. સ્પીક એન્ડ રાઇટ. સ્ટેન્ડ અપ. જો સ્પીક તમારે બોલવાનું અને લખવાનું. સ્ટેન્ડ અપ એટલે શું? તો કે ઊભું થાવ. તો તમારે બોલવાનું સ્ટેન્ડ અપ અને પછી લખવાનું ખરા સ્ટેન્ડ અપ. પછી કે છે ક્લોઝ ધ ડોર, એટલે કે શું? દરવાજાને બંધ કરી દો. જો અહીંયા દરવાજો બંધ કરે છે, ક્લોઝ ધ ડોર. પછી ક્લોઝ યોર આઈસ, એટલે કે તમારી આંખોને બંધ કરો. ક્લોઝ એટલે બંધ કરવું. રેઇઝ યોર હેન્ડ, તમારો હાથ ઊંચો કરો. રેઇઝ એટલે ઊંચું કરવું. ઓપન યોર આઈસ, તમારી આંખો ખુલ્લી કરો. ખોલો તમારી આંખો. જોઈન યોર હેન્ડ્સ, એટલે કે તમારા બે હાથ છે એને જોડો. વોક ફાસ્ટ. વોક ફાસ્ટ એટલે શું? ઝડપથી ચાલો. વોક એટલે ચાલવું. સ્વિચ ઓન ધ લાઇટ, આપણે લાઇટ ચાલુ કરીને શું કહેવાય? સ્વિચ ઓન ધ લાઇટ. પછી ડુ યોગ, યોગા કરો. ડાન્સ વેલ, ડાન્સ કરો. રીડ અ બુક, એટલે કે બુકને વાંચો. રાઇટ વિથ અ પેન, એટલે કે પેનથી લખો. લેટ્સ પ્લે. જો રોલ અ ડાઇસ. હવે આ એક આખી ગેમ છે. શું કરવાનું આપણે આગળ જોઈએ, આવશે. અહીંયા એક જો લેટ્સ એરેન્જ ધ વર્ડ. નીચે આપેલા શબ્દોને ડિક્શનરીના ક્રમમાં ગોઠવો. તમારે બધા શબ્દોને, એટલે કે ધારો કે આખી ABCD હોય તો એમાં પહેલો કયો અક્ષર આવે? બીજો અહીંયા છે જો યશ, કિરણ, રાહુલ ને ગોપાલ. તો ABCD આપણે બોલીએ ABCDEFG, તો પહેલો શું આવ્યો? G વાળો સ્પેલિંગ. તો આ પહેલા નંબર ઉપર આવશે, એટલે પહેલા તમારે લખવાનું ગોપાલ. બરાબર. પછી HIJK, એના પછી K વાળો સ્પેલિંગ આવશે કિરણ. પછી LMNOPQR, એના પછી રાહુલ આવશે ને એના પછી આવશે યશ. તો આ ચારે ચારને તમારે લાઈનમાં ગોઠવીને પછી પાછા સ્પેલિંગ સહિત લખવાનું. પછી અહીંયા રાજુ, પ્રીતિ, પુનિત ને હિના. તો સૌથી પહેલા શું આવશે? ABCDEFGH, H વાળો સ્પેલિંગ આવશે, એટલે આ ફર્સ્ટ નંબર ઉપર. પછી IJKLMNOP. તમને એમ થશે કે P આવે, પણ P તો બે છે, P ઉપરથી શરૂ થાય. તો પેલું કોણ આવે? તો એમાં એના પછીનો જોવાનો, જો R ને U, તો એમાં પેલું કોણ આવે? R વાળો. બરાબર. એટલે પેલા પ્રીતિ આવશે, પછી પુનિત ને લાસ્ટમાં રાજુ. બેટ, કેટ, એપલ, ડોગ. સૌથી પહેલા ABCD નો B વાળો સ્પેલિંગ. પછી આવશે સૌથી પહેલા એપલ નો સ્પેલિંગ. પછી આવશે બેટ, પછી આવશે કેટ ને પછી આવશે ડોગ. બરાબર. તમારે સર્કલ નથી કરવાનું, તમારે ફરી પાછા લખવાના ગોઠવીને. ડીગ, બોલ, ફિશ ને ગ્રુપ. તો સૌથી પહેલા B ફોર બોલ, પછી આવશે D ફોર ડોગ વાળો સ્પેલિંગ, પછી ફિશ વાળો, પછી ગ્રુપ વાળો. બરાબર. આવી રીતે તમારે બધા ક્રમમાં ગોઠવીને લખવાના છે. ઓકે. આપેલ ચિત્રમાં દર્શાવવામાં આવેલ ક્રિયા સાથે આપના વર્ગના વિદ્યાર્થીનું નામ જોડી વાક્ય બનાવો. જે વિદ્યાર્થીના નામ સાથે જે ક્રિયા હોય એ વિદ્યાર્થી એની એક્ટિંગ કરશે. જેમ કે મહેશ ઇઝ રીડિંગ, જેમ કે સૌથી પહેલું છે મહેશ ઇઝ રીડિંગ. પછી બીજા કોઈ છોકરાનું કે છોકરીનું નામ બોલવાનું, કે રીના ઇઝ ટાઈપિંગ. પછી રાજુ ઇઝ સિંગિંગ. કોઈ પણ વિદ્યાર્થીનું નામ બોલીને અહીંયા એની એક્શન છે તમારે બોલવાનું. પણ આપણે અત્યારે ખાલી એક્શન જે છે એ બોલી. જો આ રીડિંગ, રીડ એટલે શું? વાંચવું. ટાઈપ એટલે શું? જો કમ્પ્યુટરમાં ટાઈપ કરે છે. પછી સિંગ એટલે શું? ગીત ગાવું. બાથ એટલે નાહવું. રન એટલે દોડવું. ક્લેપ એટલે શું? તો કે તાળી પાડવી. સ્કીપ એટલે શું? તમે જે દોરડા કૂદો ને, સ્કીપિંગ. ડ્રિંક એટલે શું? પાણી પીવું. ઈટ એટલે શું? તો કે ખાવું. ડાન્સ એટલે ડાન્સ કરવું, નૃત્ય કરવું. પ્લે એટલે રમવું. સિટ એટલે બેસવું. ઓકે. આ બધા એક્શન વર્ડ્સ કહેવાય. This is a fish. It is a big fish. I like fish. બરાબર. આવી રીતે તમારે વાક્ય બનાવવાનું. This is a TV, કે આ ટીવી છે. This is an LED TV, આ એક LED ટીવી છે. This is a color TV, આ કલર ટીવી છે. પછી this is a pencil. It is short, એ પેન્સિલ છે એ નાની છે. I have one, મારી પાસે છે. This is a CD. It is a round, CD કેવી હોય? તો કે ગોળ. I like it. This is a bat, આ છે બેટ. It is nice. અને this is a ball. It is red. જો શિક્ષક વિદ્યાર્થીને વાક્યો વાંચવા મદદ કરશે. આ વાક્યોનું ભાષાંતર ન કરવું. જો ધ હાર્ટ ઓફ શ્રીમ્પ ઇઝ ઇન ઇટ્સ હેડ. ખાલી તમે ઇંગ્લિશ સારું વાંચી શકો ને એના માટેના સેન્ટેન્સ આપ્યા છે. ધ સ્નેલ કેન સ્લીપ ફોર 3 years. ધ એલિફન્ટ કેન નોટ જમ્પ. હાથી કોઈ દી કૂદકો મારી શકતો નથી.
The cow gives 2 lakh glasses of milk in her light. The ostrich's eye is bigger than its brain. ઓસ્ટ્રીચની આંખ એના મગજ કરતાં મોટી હોય છે. The frog cannot vomit. The ghost crabs have teeth in their stomach. The snake doesn't have ears. સાપને કાન હોતા નથી. The koala bear sleeps for 20 to 22 hours a day. The octopus has 3 hearts and no bones. ઓક્ટોપસને એક પણ હાડકા હોતા નથી. The ant doesn't have lungs. The giraffe has a black tongue. જીરાફને જીભ કેવી હોય છે તો કે કાળી હોય છે. Give me food and I will live. I will live. Give me water and I will die. શું કે છે, જો તમે મને ખોરાક આપશો તો હું જીવીશ, પણ જો તમે મને પાણી આપશો તો હું મરી જઈશ. તમારે ગેસ કરવાનું કે કોણ. બરાબર. પછી વોટ ઇઝ અ ફૂલ ઓફ હોલ્સ બટ સ્ટીલ હોલ્ડ્સ વોટર. કે એને આટલા બધા હોલ છે છતાં પણ એ પાણીમાં હોલ્ડ કરી શકે છે. એ કોણ? તમારે બધાને નામ લખવાના. આઈ હેવ હેન્ડ્સ બટ કેન નોટ ક્લેપ. મારી પાસે હાથ છે પણ હું તાળી પાડી શકતો નથી. જો પહેલામાં શું આવશે? ફાયર. આગ. આગ શું કે જો તમે મને ખાવાનું આપશો તો હું જીવીશ આગમાં. બરાબર. પણ જો તમે મારા ઉપર પાણી નાખશો તો હું મરી જઈશ. આગ ઉપર આપણે પાણી નાખીએ તો એ બુઝાઈ જાય ને. પછી બીજામાં શું આવશે તો કે સ્પોન્જ. ત્રીજામાં શું આવશે તો કે ક્લોક. પછી મનીષાસ ફાધર હેઝ 3 ડોટર. મનીષાના પપ્પાને 3 દીકરી હતી. રમીલા, અમૃતાને એક કોણ તો કે પોતે. આઈ હેવ લેગ્સ બટ આઈ કેન નોટ વોક. મારે પગ છે પણ હું ચાલી શકતો નથી. કોણ આવે તો? મારે પગ છે પણ હું ચાલી શકતો નથી તો કે ખુરશી. ખુરશી અથવા તો ટેબલ. એને લેગ હોય ને, આપણે કહીને એના પાયા, પણ એ ચાલી શકે ના. બરાબર. યુ મે કટ મી એન્ડ સ્લાઇસ મી બટ આઈ મેક યુ ક્રાય. તમે મને કટ કરશો, સ્લાઇસ કરશો, પણ હું તમને રોવડાવી દઈશ. તો એ કોણ તો કે ડુંગળી. બરાબર. ડુંગળી ઘણીવાર તીખી હોય તો કેમ સુધારતા હોય તો આપણને આંખમાંથી આંસુ આવે, એવી રીતે. શિક્ષક વિદ્યાર્થીઓને ડાયલોગ્સની પ્રેક્ટિસ કરાવીને પરફોર્મ કરાવજો. અહીંયા ડાયલોગ આપેલા, જેમ કે અપ્પુ એલિફન્ટ કેમ ટુ મોનુ મંકી. અપ્પુ નામનો એલિફન્ટ હોય છે, એ મોનુ નામના મંકી એટલે વાંદરા પાસે આવે છે. બરાબર. ધ મોબાઈલ રિપેરર. અપ્પુ એમ કે છે માય મોબાઈલ ફોન ઇઝ નોટ વર્કિંગ. અપ્પુ હાથીનો મોબાઈલ કામ નથી કરતો, બગડી ગયો હોય, તો એ મોનુ મંકી પાસે આવે છે કે જે મોબાઈલ રિપેર કરતો હોય. તો મોનુ શું કહે છે? ડીડ ઇટ ગેટ વેટ. શું એ ભીનો થયો તો મોબાઈલ? તો અપ્પુ કહે છે નો. તો મોનુ કહે છે ડીડ યુ ડ્રોપ ઇટ. તો શું પડી ગયો તો? તો અપ્પુ શું કહે છે નો. તો મોનુ કહે છે હેવ યુ ચાર્જ ઇટ પ્રોપરલી. તો તમે એને સરખો ચાર્જ કર્યો તો? તો અપ્પુ કહે છે યસ ઓફકોર્સ. તો મોનુ કહે છે ધેન વોટ કુડ બી ધ પ્રોબ્લેમ. તો પછી શું પ્રોબ્લેમ છે? તો અપ્પુ કહે છે એકચ્યુઅલી આઈ સ્ટેપ ઓન ઇટ બાય મિસ્ટેક. કે હું બાય મિસ્ટેકથી એના ઉપરથી ચાલી ગયો. તો હવે આવડો મોટો હાથી મોબાઈલ ઉપરથી ચાલે તો તૂટી જ જવાનો. બીજું છે જો ફની ફ્રોગ. દેડકો કહે છે લેટ્સ ગો ઇન ટુ ધ પડલ. ફેન્સી ફ્રોગ. બીજો ફ્રોગ હોય છે એમ કે છે નો 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 આઈ વોન્ટ ગો ઇન ટુ ધેટ પડલ. તો ઓલો ફ્રોગ કહે છે કે કેમ? તો ફેન્સી ફ્રોગ કહે છે ધ પડલ ઇઝ ડર્ટી. કેવું હોય? ડર્ટી હોય. લાઇક ક્લીનલીનેસ. મને ચોખ્ખાઈ ગમે, મને ગંધારામાં જવું નથી ગમતું. આઈ વોન્ટ ગો ધેર એટલે હું ત્યાં નહીં જાઉં. તો ફની ફ્રોગ કહે છે ધેન લેટ્સ ગો ઇન ટુ ધ લેક. તો ચાલો આપણે તળાવમાં જઈએ. ધ વુડ કટર. વુડ કટર એટલે શું? લક્કડ ખોદ. કે છે આઈલ કટ ધીસ ટ્રી. કે હું આ ઝાડને કાપી નાખીશ. અને પછી એ ધ વુડ કટર સ્ટાર્ટ્સ કટિંગ ધ ટ્રી. પછી એ ઝાડને કાપવાનું શરૂ કરે છે. તો ટ્રી એમ કે છે પ્લીઝ ડોન્ટ કટ મી. વૃક્ષ શું કહે છે કે મને ન કાપો. તો વુડ કટર એમ કે છે કે હું તો તને કાપીશ. સડનલી અ મંકી અરાઇવ્સ. અને અચાનક એક વાંદરો આવે છે. ધ મંકી સેડ પ્લીઝ ડોન્ટ કટ ધીસ ટ્રી, ધીસ ઇઝ માય હોમ. હવે એ ટ્રી હોય છે ને એના ઉપર મંકી રહેતો હોય છે, એટલે એ રિક્વેસ્ટ કરે છે જે લાકડા કાપતા હોય ને કે તમે કઠિયારો કે તમે આ વૃક્ષને ન કાપો કેમ કે હું એના ઉપર રહું છું. તો વુડ કટર આઈ વિલ કટ ધીસ ટ્રી વિથ માય એક્સ. હું આને મારી કુહાડીથી કાપીશ. ધ મંકી સ્નેચ ધ એક્સ. અને પછી મંકીએ શું કર્યું? હાથમાંથી કુહાડી હોય ને એ જ ઝટી લીધી ને ભાગી ગયો. એટલે ટ્રી છે એ મંકીને થેન્ક યુ કે છે કે થેન્ક યુ માય ફ્રેન્ડ, તે મને બચાવી લીધું. હવે જો આ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું અને પછી વાક્ય બનાવવાના. ચિત્રમાં શું છે? અહીંયા ટ્રાફિક પોલીસ દેખાય છે તમને. બરાબર. પછી અહીંયા શોપ દેખાય છે, કોફી શોપ લખેલું છે. અહીંયા બધા વાહનો ચાલતા તમને દેખાય છે. બરાબર.
જે તમને દેખાય બધાના સ્પેલિંગ એ તમારે લખવાનું કે તમને કઈ કઈ વસ્તુને શું શું દેખાય છે ચિત્રમાં. ઓકે, હવે જો ગેસ ધ પિક્ચર. આઈ પ્લાવ ધ લેન્ડ, આઈ ગ્રો ક્રોપ, હુ એમ આઈ, કે હું જમીનને ખેડું છું, હું પાક ઉગાડું છું, હું કોણ છું. કોણ આવે? ફાર્મર. તો તમારે અહીંયા પેલો સ્પેલિંગ લખવાનો, એફ તો આપેલો જ છે, FARMER, ફાર્મર. પછી સેકન્ડ શું કે છે? આઈ એમ શોર્ટ એન્ડ સ્ટાઉટ, આઈ હેવ સ્પાઉટ, હુ એમ આઈ, શું આવશે આમાં બીજા નંબરમાં? ટીપોટ. આર યુ ટીપોટ, બરાબર, TEAPOT, ટીપોટ. પછી થર્ડ છે યુ લવ ટુ બી વિથ મી બટ આઈ એમ નોટ રિલેટેડ ટુ યુ, હુ એમ આઈ? ફ્રેન્ડ, FRIEND, બરાબર. આવી રીતે બધા સ્પેલિંગ બનાવવાના. ફોર્થ શું કે છે? આઈ એમ થીન એન્ડ ટોલ, કે હું પાતળો અને ઊંચું છું. આઈ હેલ્પ યુ રાઇટ, હું તમને લખવામાં મદદ કરું છું. હું એમ આઈ? કોણ આપણને લખવામાં મદદ કરે? તો કે પેન્સિલ, PENCIL, પેન્સિલ. અને આ બાજુ થઈ જશે પેરોટ, PARROT, પેરોટ. લાસ્ટ શું છે? આઈ વોક વેરી સ્લોલી, કે હું ખૂબ ધીમું ચાલું છું. આઈ સ્લીપ લોટ, બરાબર, હું વધારે સૂવું છું. હુ એમ આઈ? તો શું આવશે આમાંથી? સ્લોથ, SLOTHRU, આ સ્લોથ. એવી રીતે સેમ એવી જ રીતે તમારે આ ચિત્ર જોઈને આ બધામાં આમાં લખવાનું છે, બરાબર. ફર્સ્ટમાં શું આવે, સેકન્ડમાં શું આવે. જો અહીંયા પાછી એક સ્ટોરી આપી છે. હુઝ ટ્રી, કોનું ઝાડ? ટુ નેબર્સ રામ એન્ડ શ્યામ હેડ અ ફાઇટ, બે પડોશી હતા, એક હતો રામ ને બીજો હતો શ્યામ. એ બંને બાજતા હતા. બે એમ કહેતા હતા કે ધીસ ઇઝ માય મેંગો ટ્રી, બે બાજતા હતા કે આ મારું મેંગોનું ઝાડ છે. દે આસ્ક્ડ બિરબલ ટુ સોલ્વ ધેર પ્રોબ્લેમ, પછી બિરબલ પાસેનો પ્રોબ્લેમ સોલ્વ કરવા ગયા. તો બિરબલ એમ કે છે પ્લક ઓલ ધ ફ્રૂટ્સ ફ્રોમ ધ ટ્રી, ડિવાઈડ ધેમ. તમે શું એક કામ કરો, એ બેયને સમજાવે છે કે જેટલી પણ કેરી છે ને ઝાડ ઉપર, એ કાઢીને પછી તમે બે ભાગમાં વેચી નાખો, બરાબર. ધેન કટ ડાઉન ધ ટ્રી, અને પછી ઝાડને પણ કાપી નાખો, અને એનું લાકડું છે એને પણ વેચી નાખો બે ભાગમાં. તો રામ કે છે યસ ડુ ઇટ, બટ શ્યામ વોઝ હોરીફાઈ. પછી રામ હા પાડે છે કે આ એમ કરીએ, પણ શ્યામ એમ કે છે ઓ ગ્રેટ વન, હી સેડ ટુ બિરબલ, આઈ હેવ ટેન્ડેડ ધેટ ટ્રી ફોર 7 years, કે મેં 7 વર્ષથી આ ટ્રીને ઉગાડવામાં આટલું મહેનત કરી છે, બરાબર. લેટ રામ હેવ ઇટ, બિરબલ સેડ યોર લવ ફોર ધ ટ્રી ઇઝ ગ્રેટ, હી ડિક્લેર શ્યામ ઇઝ ધ ટ્રુ ઓનર. શું કામ? તો કે રામે તો સીધી હા પાડી દીધી કે ઝાડને કાપી નાખો, પણ સાચે જેને આ ટ્રી ઉગાડ્યું છે, જે શ્યામ હતો, એ ના પાડે છે કે હું 7 વર્ષથી આ ઝાડને ઉગાડવાની કોશિશ કરતો હતો, બરાબર, મહેનત કરી મેં, ત્યારે આ ઝાડ ઉગ્યું છે મેંગોનું, એટલે હું આને નહીં કાપવા દઉં. એટલે ટૂંકમાં બિરબલને ખબર પડી ગઈ કે સાચો ઓનર કોણ છે ટ્રીનો? તો કે શ્યામ. બીજી એક વાર્તા છે જો. વન ડે અ બાર્બર વોઝ ગોઈંગ ટુ વિલેજ, બાર્બર એટલે શું? વાણંદ. એ ગામડામાં ગયો. તો વિલેજ વોઝ ઓન ધ અધર સાઇડ ઓફ ધ ફોરેસ્ટ, ગામડું ક્યાં હતું? તો કે જંગલની બાજુમાં જ હતું. તો રસ્તામાં એને એક લાયન મળ્યો, સિંહ આવ્યો. તો બાર્બર વોઝ અફ્રેડ, હવે વાણંદ તો બી ગયો, સિંહને જોઈને તો કોઈ પણ બી જાય, પણ એને શું કર્યું? હિંમત દેખાડી. તો એને લાયનને કીધું આઈ હેવ બીન લુકિંગ ફોર યુ, કે મેં તમારા જેવો જ જોયો છે સિંહ. તો લાયનને એમ થયું કે મારા જેવો સિંહ, બટ વાય આર યુ લુકિંગ ફોર મી, પણ કે તમે મને શું કામ ગોતતા હતા? એટલે એ એમ કે છે કે હું તમને જ ગોતતો હતો, વાળંદ. તો કે મને શું કામ ગોતતા હતા? તો બાર એમ કે છે ધ કિંગ હેઝ આસ્ક્ડ મી ટુ કેચ 2 lions ફોર હિમ, કે મને રાજાએ મોકલો છે અને એને મને એમ કીધું છે કે તારે 2 સિંહને પકડીને લઈ આવવાના છે. તો મેં કે એક તો ઓલરેડી પકડી લીધો છે, યુ વિલ બી ધ નેક્સ્ટ વન, હવે તમે બીજા છો કે તમને પકડવાના છે. ધેન ધ બાર્બર ટુ કમીરર, પછી વાળંદે શું કર્યું? અરીસો કાઢ્યો અને આમ સિંહ સામે રાખ્યો, સિંહના મોઢા સામે. એટલે શું થાય કે અરીસામાં સિંહનું પોતાનું મોઢું દેખાય. ધ લાયન સો હિઝ રિફ્લેક્શન, એનું એને મોઢું દેખાણ, બરાબર. એટલે એને એમ થયું કે હા સાચે ને, આ તો બીજો સિંહ પકડી લીધો છે. સો ધ લાયન રન અવે ટુ સેવ હિઝ લાઈફ, તો એને સાચી વાત છે, આ તો મને પકડવા આવ્યો છે. એક સિંહ તો એને પકડી લીધો છે રાજા પાસે લઈ જવા, સાચે ને મને પકડવા જ આવ્યો છે. એટલે બીને ભાગી ગયો, અને પછી ચતુર વાણંદ હતો એ પોતાના રસ્તે જવા માંડ્યો છે, એટલે એને બુદ્ધિ વાપરી. તો સરસ મજાનો 9મા નંબરનું યુનિટ હતું. 2 સરસ મજાની વાર્તા એવી. ફરી પાછા આપણે 10મા યુનિટમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.